મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ તરફથી મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ વરસશે। વિવિધ વરસાદની સિસ્ટમ સક્રિય થતા આ પ્રકારનો માહોલ જોવા મળશે। ગુજરાત પર વધુ ભારે અસર નહીં જોવા મળે। મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। મહત્તમ તાપમાન રાઇઝિંગ ટેન્ડન્સીમાં રહેતા 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। વરસાદની શક્યતામાં ઘટાડો અહીંયા જોવા મળશે। આગામી 5 દિવસ વીજળીના કડાકા સાથે વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય, પરંતુ ગુજરાત પર તેની અસર નહિવત પ્રમાણમાં જોવા મળશે। વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ પણ વધુ અનુભવાશે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है। कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म विथ लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है। और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी जिक्र किया गया है 30 to 40 किलोमीटर प्रति घंटा स्पीड के साथ।